અમદાવાદના જુહાપુરામાં લાગ્યા છે ધાર્મિક પોસ્ટર। જી હા, જુહાપુરામાં લાગ્યા છે આઈ લવ મોહમ્મદના પોસ્ટર। ધાર્મિક પોસ્ટર સાથે જુહાપુરામાંથી એક વિશાળ રેલી પણ નીકળી। રેલીમાં મોટી સંખ્યામાં એક કોમના લોકો જોડાયા હતા। સોશિયલ મીડિયા પર શરૂ થયેલું પોસ્ટર વોર હવે ગામડાઓ અને શહેરોના રસ્તાઓ પર પણ જોવા મળી રહ્યું છે। જે રીતે અલગ અલગ જગ્યાઓ પર જે પોસ્ટરો લાગ્યા છે અને જે રીતે ગઈકાલે ગાંધીનગરના બહિયલ ગામમાં જે બબાલ થઈ હતી તેનું મુખ્ય કારણ સોશિયલ મીડિયાની પોસ્ટ અને પોસ્ટર વોર હોય તે સામે આવ્યું છે। જે રીતે આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવ સોશિયલ મીડિયા ઉપર આ પોસ્ટર વોર ચાલી રહ્યું છે। જોકે અલગ અલગ વિસ્તારોમાં હવે આ પ્રમાણેના બેનર પણ લાગ્યા છે, સોસાયટીઓમાં પણ બેનર લાગ્યા છે અને તેને લઈને જોકે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ પણ એલર્ટ છે। અલગ અલગ વિસ્તારો છે ત્યાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। સ્વાભાવિક રીતે નવરાત્રિના તહેવારો ચાલી રહ્યા છે। જે રીતે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે જે મોટી માથાકૂટ સર્જાઈ હતી અને તેનું પ્રાથમિક કારણ સામે આવ્યું હોય તો આ પોસ્ટર વોર હોવાનું જ સામે આવ્યું છે। એટલે પોલીસ હવે આ બવાલ બાદ સતર્ક થઈ ચૂકી છે અને કોઈ પણ જગ્યા અમદાવાદ શહેરના કોઈ પણ જગ્યાઓ પર આ પ્રમાણે અનિચ્છનીય બનાવ ન બને અને નવરાત્રિના તહેવારો દરમિયાન શાંતિ જળવાઈ રહે તેને લઈને પોલીસ છે તે પણ એલર્ટ થઈ ચૂકી છે। પરંતુ આ પોસ્ટર વોરને લીધે જે ગાંધીનગરમાં બવાલ થઈ છે ત્યારબાદ આ પોસ્ટર્સ છે અલગ અલગ જગ્યાઓ પણ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન રોશન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો અમદાવાદમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર વિવાદમાં પોલીસ એલર્ટ બની ચૂકી છે। અમદાવાદ પોલીસે શહેરભરમાં પેટ્રોલિંગ વધારી દીધું છે। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે। ધાર્મિક પોસ્ટર મુદ્દે ડીસીપી શિવમ વર્માએ મોટું નિવેદન આપ્યું છે। મોડી રાત સુધી વિવિધ વિસ્તારોમાં પોલીસ તૈનાત રહેશે અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ વિભાગે ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કર્યું। પોલીસ વિભાગની સોશિયલ મીડિયા પર પણ બાજ નજર છે। કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેર પોલીસ સક્ષમ છે। નાગરિકોને અફવા ન ફેલાવવા અને અફવાથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર જે રીતે પોસ્ટર લાગ્યા છે ને ગાંધીનગરના બહિયલમાં પણ એક પોસ્ટર વોરને કારણે જે ઘટના બની છે, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને શાંતિપૂર્વક જરૂરી તે રીતે પોલીસની કાર્યવાહી અને શું કામગીરી રહેશે તેને લઈને આપણી સાથે વાત કરવા માટે ડીસીપી ઝોન 7 શિવમ વર્મા સાહેબ છે। સર, જે પોસ્ટરનો વિવાદ ચાલી રહ્યો છે અને ખાસ કરીને અલગ અલગ જગ્યાઓ પર પોસ્ટર પણ જોવા મળી રહ્યા છે, પોલીસ કઈ રીતે કામગીરી કરશે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને? અત્યારે નવરાત્રિના પર્વ ચાલુ છે અરે એ અનુસંધાને આપણે અમદાવાદ સિટી પોલીસ જાગૃત છે અને એ રીતે આપણે પ્લાનિંગમાં જુદા જુદા જો સંવેદનશીલ પોઈન્ટ છે એના ઉપર આપણી પોલીસ ગોઠવાઈ છે અને લેટ નાઇટ સુધી એને પોલીસ પ્રેઝન્સ રહેશે એ અમારી સતત પ્રયાસ છે અને 112 જનરક્ષક અને SAF પણ આપણે એલર્ટ થઈ છે અને એ રીતે આપણે ફૂટ પેટ્રોલિંગ પણ ચાલુ છે અને આપણે જો પ્રજા છે પબ્લિક છે એથી એ જ અપીલ છે કે શાંતિ બનાવી રાખે અને કોઈ પણ બાતનો કોઈ વિવાદ હો, કોઈ પણ બાત તમારે ધ્યાનમાં આવે તો પોલીસને તરત જાણ કરો। પોલીસ અત્યારે ફૂલ એલર્ટ મોડમાં છે અને તરત જ ત્યાં પહોંચી જશે પોલીસ। સર, ખાસ કરીને સોશિયલ મીડિયા પર સૌથી વધુ પોસ્ટર વોર ચાલતી હોય છે અથવા કોઈ પણ એવા મેસેજ અફવા થતી હોય છે સોશિયલ મીડિયા થકી થતી હોય છે, સોશિયલ મીડિયા ઉપર કઈ રીતે પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે? અમદાવાદ શહેર પોલીસના કંટ્રોલ રૂમ, સોશિયલ મીડિયા કંટ્રોલ રૂમ સતત સોશિયલ મીડિયામાં વોચ ઉપર છે। અમે પણ અમારી ટીમ પણ છે જો સોશિયલ મીડિયા ઉપર વોચ રાખે છે। તેમ છતાં પબ્લિકમાં કોઈ પણ એવું મેસેજ મળે તો મારી એ જ અપીલ છે કે તરત જ પોલીસમાં જાણ કરો અને જાણ કરતાં જ તરત જ પોલીસ ત્યાં સ્પોટ ઉપર પહોંચી જશે અને કોઈ પણ રીતનો બનાવ હોય કે કોઈ પણ મિસઇન્ફોર્મેશન હોય એને તરત જ ટેકલ કરવામાં આપણી કામગીરી હાથ ધરશે। સર, આવી કોઈ બાબતો બહાર થતી હોય છે ત્યારે એના રિએક્શન ઘણી વખત અલગ અલગ જગ્યાઓ પર જોવા મળતા હોય છે। શાંતિ સમિતિની બેઠક હોય કે અન્ય આગેવાનો સાથેની મિટિંગ હોય, પોલીસ દ્વારા આવા કોઈ પ્રયત્નો કરવામાં આવશે? જુદા જુદા આપણા 8 પોલીસ સ્ટેશન છે ઝોન 7માં અને બીજા બધા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરમાં જેમાં તમામ જગ્યા શાંતિ સમિતિની મિટિંગ થઈ ગઈ છે અને અત્યારે હું પણ અને મારી ટીમ પણ શાંતિ સમિતિના જે સદસ્ય છે એને સંપર્કમાં જ છે અને એવું કોઈ પણ બનાવ બને એની તરત જ જાણકારી આપણે મળી જશે અને ત્યાં તરત જ એક્શન થશે। બિલકુલ, જે રીતે નવરાત્રિના તહેવારો ચાલી રહ્યા છે ને જે રીતે પોસ્ટર વોરની વાત હોય, સોશિયલ મીડિયા ઉપર અફવાની વાત હોય,
લોકોએ છે સાવચેતી રાખવાની પણ જરૂર છે. કોઈ પ્રમાણેની અફવા આવતી હોય છે તો પોલીસની તાત્કાલિક ધ્યાન દોરે અને પોલીસ દ્વારા પણ સતત સાવચેતીના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠક હોય કે પેટ્રોલિંગ હોય તે વધારી દેવામાં આવ્યું છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી છે તે રાખવામાં આવી રહી છે. કેમેરા પર્સન રોશન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.